નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ બન્યા. નિલય અંજારિયા મૂળ ગુજરાતના કચ્છના માંડવીના વતની છે. હાલમાં કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિલય અંજારિયા છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિની જાહેરાત. રાજ્યના ન્યાયતંત્રમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા 3 દિવસ પહેલા નામની ભલામણ કરાઈ હતી. 3 નવા જજ સાથે હવે સુપ્રીમ કોર્ટમાં જજોની કુલ સંખ્યા 34 થશે. તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. તો જસ્ટિસ નિલેશ અંજારિયા વિશે વાત કરીએ તો તેઓ વર્ષ 2013માં કાયમી જજ બન્યા હતા. તેમના જીવનની સફરની વાત કરવામાં આવે તો 21 નવેમ્બર 2011 થી ફેબ્રુઆરી 2024 સુધી ગુજરાત હાઈકોર્ટમાં તેઓ જજ રહ્યા છે. 25 ફેબ્રુઆરી 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી. દાદા અને પિતા પણ માંડવી કોર્ટના સિનિયર એડવોકેટ રહી ચૂક્યા છે. તો જસ્ટિસ એનવી અંજારિયાનો જન્મ 23 માર્ચ 1965માં અમદાવાદમાં થયો હતો. કાયદાનો અભ્યાસ કરી 1988થી ગુજરાત હાઈકોર્ટમાં તેઓ વકીલાતની તેમની પ્રેક્ટિસ શરૂ કરી. તો 1989માં કાયદામાં તેમની માસ્ટર્સ કર્યું હતું.